કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 11 માં વિષય ગુજરાતી કાવ્ય નંબર 13 પરાજયની જીત છે. એના કવિ છે પ્રહલાદ પારેખ અને સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય. તો વિષય વસ્તુ જોતાની સાથે આપણને ખબર પડશે કે પરાજયની જીત શું છે. તો જે કલિંગનો રાજા છે અશોક, અને એને પોતાના રાજ્ય ઉપર જીત મેળવી છે. હવે એ જીતનું પરિણામ શું આવે છે? પરાજયની જીત. હારી જાય છે, પરાજય થાય છે, છતાં પણ એની જીત થાય છે. કેવી રીતે? તો જોઈએ છીએ આ ખંડ કાવ્યમાં. થોડી લાંબી કાવ્ય છે એટલે 2-3 લેક્ચર કે આવશે. જો કાવ્ય નંબર 13 પરાજયની જીત, એના કવિ છે પ્રહલાદ પારેખ. જન્મ 12-10-1912 અને અવસાન 2-1-1962. કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે. શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહોથી સૌંદર્યાભિમુખ કાવ્ય ધારા શરૂ થઈ. બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સર્વાણિક કાવ્ય સંગ્રહોના કાવ્યો સમાવી લેવાયા છે. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિય ગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે. ઉમાશંકર જોશી ની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે. રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળ વાર્તાઓ પણ તેમણે આપી છે. જોઈએ છીએ કવિ પ્રહલાદ પારેખનું જે ખંડ કાવ્ય છે. જો સૌથી પહેલા કે છે થયું ખતમ યુદ્ધ ને શકલ શોર તેનો શમ્યો. યુદ્ધ ખેડૂતું એટલે શું કહે છે કે થયું ખતમ યુદ્ધ, ખતમ બંધ થઈ ગયું, શકલ બધી જગ્યાએ, શોર અવાજ તેનો શમ્યો કે યુદ્ધ થાય એટલે હથિયારો, શસ્ત્ર, હાથી, ઘોડા બધાનો અવાજ થાય, લોકોની ચીચિયારો સંભળાય, લોકોના જીવ જાય. આમ ચીચિયારો હતી અને શોર સમી જાય છે. કલિંગ પડ્યું, જે કલિંગના યુદ્ધનું જે વર્ણન છે કે મગધનો જે રાજવી છે સમ્રાટ અશોકે, અને કલિંગ મેળવવા ઉપર આક્રમણ કર્યું. કલિંગ પડ્યું, અશોક નૃપ પામ્યો છે જય. કલિંગ પડ્યું, અશોક નૃપ, સમ્રાટ અશોક, રાજા અશોક પામ્યો છે જય. કે આખું મગધ દેશનો રાજા સમ્રાટ અશોક જીતી જાય છે અને કલિંગ હારી જાય છે. ભયંકર હતી લડાઈ, સહુ નાદ શસ્ત્રો તણા. ભયંકર હતી લડાઈ, બહુ વિકરાળ સ્વરૂપ હતું. સહુ નાદ, સહુ બધા નાદ એટલે અવાજ, શસ્ત્રો તણા બધા જ શસ્ત્રોના અવાજો ભયંકર હતા. ભયાનક હતા કૃતાંત કરતો અહીં તાંડવ. ભયાનક કૃતાંત, જે યુદ્ધ કરતો, જે માનવી હતો, જે યુદ્ધ કરતો, તાંડવ કરતો, એ ભયંકર હતો. બધાય મધુરા સ્વરો જીવનના ગયાતા ડૂબી. કે જે અવાજો હતા કે હાથી, ઘોડા, માણસો, હાથ, એ બધાના અવાજો ડૂબી ગયા હતા. પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદ. પ્રચંડ અતિ યુદ્ધના કે યુદ્ધના ગરજતા, ગર્જના થતા મહાનાદ, મોટા મોટા અવાજો. શમ્યો બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી. શું કહે છે? શમ્યો બહુ દિનો પછી, બહુ દિવસો પછી આ પદ પ્રહાર, પદ ચાલવાનો અવાજ બધું શાંત થઈ ગયું છે.
પરાજિત કલિંગમાં ચુપકેદી છવાઈ ગઈ. હવે કલિંગ રાજ્યમાં કોઈ રહ્યું જ નથી. કે છે કે પરાજિત કલિંગમાં ચુપકેદી શાંત થઈ ગયું છે, બધા ચૂપ થઈ ગયા છે. પરંતુ ચુપકેદી એ ભયદ યુદ્ધથી હતી કે જ્યાં જો ત્યાં સબોના ઢગલા પડ્યા હતા, મૃતદેહો પડ્યા હતા. પરંતુ એ ચુપકેદી સેવાઈ ગયા પછી એ જે વાતાવરણ હતું એ એના કરતા પણ ભયાનક હતું, ભયંકર હતું. નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી. નગરી કેવી હતી? નિરાશ હતી. નયન નીરને, નયન આંખ, નીર એટલે પાણી, આંખના પાણી બહાર ઢાળી દે તેવી હતી. બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ. બિન સહાય, તેની કોઈ મદદ કરવા વાળું નહોતું. આજ કરુણ આ સ્થિતિ હતી. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલ શી એ પડી. કે જેવી રીતે વેલ હોય અને મૂળ સહિત વખૂટી જાય અને પછી એ સુકાઈ જાય, બસ એના જેવી આ કલિંગની પરિસ્થિતિ થઈ હતી. સમૂળ કે મૂળ સાથે ઉખડી ગયેલ મૃદુ કોમળ વેલ એ પડી ગઈ. વાગોડે છે વિજય શિબિરે સમ્રાટ. આજ સમ્રાટ તેના વાગોડે છે, વારે વારે યાદ કર્યા કરે છે કે આજે સમ્રાટ અશોકનો વિજય થયો, સમ્રાટ અશોકનો વિજય થયો, તે સમ્રાટ બન્યો. દીપ્તિ તેના નયનમય છે દર્પ કેરી ભરેલી. દીપ્તિ તેના નયનમયની, નયન આંખની અંદર એનું તેજ ભરેલું છે. અને દર્પ જોઈ આવું હું જાતે જઈને કે મારો વિજય કેવો છે. હવે જુઓ કે કલિંગનો રાજા સમ્રાટ અશોક જાતે યુદ્ધ જોવા કે યુદ્ધ પછીની પરિસ્થિતિ શું થઈ છે એ જોવા માટે જાય છે કે મારી જીત કેવી છે. જાતે વિજય નૃપને સંસ્મર ઉર્મી એવી કે સમ્રાટ અશોકને એવી ઉર્મી થાય છે કે લાઈન આજે હું મારી જાતે આંખે સગી આંખે જોઈ આવું કે મારો વિજય કેવો છે, એવો અંતરથી એને કહે છે. જોવું જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી. કે જોવું જાતે જેને કે મગધ દેશની અસીની તલવારની ધાર છે કેવી, તીક્ષ્ણ ધાર કેવી છે. ગયા તેજને આવ્યો અંધકાર. ઉત્સાહમાં તો ગયા, પણ ત્યાં ગયા પછી આંખે અંધાર આવી ગયા. નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. કે કલિંગમાં અંધકાર છવાઈ ગયો હતો આજ એવો ઉરે ને બહાર. જુએ એક અંધારને અપાર, નિહાળવાને નિજ જીત જાતે. અંધારમાં એ નગરી શ્મશાને, રાજા પ્રવેશે કરવા પ્રકાશ, મસાલચીઓ લઈ કઈક સાથ. શું કહે છે કે એને અંદરથી એમ તો થયું કે લાય હું જાતે જઈને જોઉં છું, અંધારું થઈ ગયું છે, મારે જોવું છે કે મારી આ કલિંગ નગરી કેવી છે, પણ કશું દેખાતું નથી. એટલે એની સાથે થોડા મસાલચી લઈ જાય છે. મસાલચી એટલે કે મશાલ ધારણ કરનાર વ્યક્તિને લઈ જાય છે અને કહે છે કે તમે મસાલ પ્રગટાવો. કોઈ બીજું હતું ના ત્યાં રાજા ને સૌ મસાલચી. કે હવે ત્યાં આગળ કલિંગ નગરીમાં કોઈ હતું નહીં, માત્ર કોણ હતું તો સમ્રાટ અશોક અને એની સાથે ગયેલા મસાલચીઓ જેની સાથે હતા, બીજું કોઈ હતું નહીં. પડે છે પંથ પોતાને શબોની વચમાં. શું કહે છે કે જ્યારે કલિંગનો રાજા મગધનો રાજા સમ્રાટ અશોક ત્યાં જાય છે અને શબોની વચ્ચે એના પગ પડે છે. શબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપ જીતની. શબોના શબ્દમાં લોકોના જીવો જાય છે, તડપડિયા મારે છે અને આ ભૂપ આ રાજાની જીત લખાઈ શબોની વચ્ચે. રાજમાર્ગ મહોલ્લામાં આખી નગરી ભરી. ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો એટલે જોતો. ઉકેલે જેમ એમ જયનો અર્થ જાગતો. શું કહે છે કે રાજમાર્ગે મહોલ્લામાં આખી નગરી ભરી. કેમ કે આજે સમ્રાટ અશોકનો જય થયો છે. ડાબે જુએ છે, જમણે જુએ છે, આંખો ફેરવે છે, ભૂપ વાંચતો એટલે કે જોતો. શું જુએ છે? ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો. કે જયનો અર્થ આવો થાય છે. રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ. રાજા આજે જાતે અનુભવ કરે છે કે આવું તો મેં ક્યારે આવી જીત જોઈ નથી. જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ બેકાર આવો.
કે ખબર નહોતી કે વિજયનો જય આવો બેકાર હોય છે, આમ વિકરાળ હોય છે, બહુ જ ખરાબ હોય છે. લાવા ધક્કે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે. લાવા ધક્કે જ્વાળામુખી જાણે ધરતીમાંથી ફાટીને બહાર નીકળે છે, એમ સમ્રાટ અશોક ધ્રુજી ઉઠે છે. તેવું કંપે નૃપતિ ઉર આવેગથી ભાવ કેવા. હા, તેવું કંપે, કંપે એટલે ધ્રુજે છે નૃપતિ રાજાનું ઉર એટલે હૃદય, આવેગથી, આવેગથી એટલે આમ ગુસ્સાથી, ભાવ કેવા. જેના જોરે કઠણ પડ હૈયા તણા સર્વ તૂટે. જેનું હૈયું કઠણ હોય તેવા લોકો પણ આ દ્રશ્ય જોઈને એનું હૈયું પીગળી જાય છે. જોવાની જઈને ઈચ્છા હવે ના નૃપને રહી. સમ્રાટ અશોક જયને જોવા ગયો હતો, જોવા ગયો તો સ્મશાનમાં ફેરવાઈ ગઈ અકલિંગ નગરી. હવે એના જય જોવાની ઈચ્છા રહી નથી. ઉર કે આંખમાં તેની આ શકે ના જીતને સહી. હા, કે ઉર કે હૃદયમાં કે આંખની અંદર એના આ જીત જોઈ શકવાની તાકાત નથી. ક્ષણાર્ધ પાય, ક્ષણ માટેના પાય પગ થંભ્યા ને પડ્યું ચિત્ત વિમાસણે. કે થોડી વાર તો ત્યાં આગળ પગ એને થંભી ગયા અને એનું મન વિચારે ચડી ગયું. ચાલો સૌ શિબિરે પાછા, ભૂપ આજ્ઞા કરી. કે સમ્રાટ અશોકે પોતાની સાથે આવેલા જે મસાલચીઓ છે એ સૈનિકોને શું કીધું કે ચલો પાછા શિબિરે, અહીંયા રહેવું નથી એવી આજ્ઞા કરી. મસાલચીઓ સહુ મૂઢ થતા. હા, મસાલચીઓ મૂઢ થઈ ગયા, વિવશ થઈ ગયા. ક્રિયા કસીએ સમજતા ન ભૂપની કે આ સમ્રાટ અશોક શું કહેવા માંગે છે, આ રાજાને શું થઈ ગયું. અરે થયું શું સમજે છે તું કઈ? અરે થયું શું સમજે છે તું કઈ? શું કહે છે રાજા પોતાની સેનાને કે આ શું થયું એ તું સમજે છે? ગયો શિબિરમાં ભૂપ આગળ કર્યો સેવકો. હા, કે આગળ સેવકો કર્યા અને રાજા કે પાછળ રહ્યો અને શ્રમિક શીર્ષને કર મહી ધરી બેસ્યો. શ્રમિક કે જેવી રીતે પેલો શ્રમિક હોય અને થાકી પાકીને માથે લમડે હાથ દઈ બેસી રહે, એમ ભૂપ એટલે રાજા કે શિબિરમાં ગયા પછી બેઠો અને લમડે હાથ દઈને બેસી ગયો. કર્યા નયન બંધ તોય અળગી ના કરી શક્યો, કે આંખો બંધ કરી છતાં પણ એ દ્રશ્યની આગળથી જઈ શકતો નથી. ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુ આ. ભૂતાવળો આ જે શબ પડ્યા છે એ દ્રશ્ય, એ વિજય આવો. હજારો હૈયા ને નીચ નીચ ત્રણે સૃષ્ટિ સહમે. કે હજારો હૈયા અને નીચ નીચ એક એકની જિંદગી મેં સૃષ્ટિ ઉપરથી વિનાશ કરી નાખ્યો. અરે સંહાર અને જીવિત ઉર ખંડેરે કર્યા. કે જેને મેં પાળ્યા, જેનું મેં પાલન પોષણ કર્યું એ જ પ્રજાને મેં મારી. અરે રે રે, મહત્તા એ મારી. શું આ મહત્વ છે મારું? વિજય મુજે શું આ મારો વિજય છે? ગૌરવ ગણું અને એ ભૂમિની ઉપર જઈ મારો વિજય ચણો. અજંપા ઉગ્ર રાજાના હૈયાને આજ રહેતી દમી. હા, અજંપો ઉગ્ર, અજંપો છે પસ્તાવો છે રાજાના હૈયામાં અને આજ એ શાંત થઈ રહ્યો છે. જો આગળ શું કહે છે તો પછી જોઈશું આપણે કે બીજું આગળ સમજાવવું પડશે. અસ્તુ.